गुड मॉर्निंग फ्रेंड्स। ધોરણ 12 ફિઝિક્સ લેક્ચર નંબર 15 અને આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત। મિત્રો આજનો આપણો ટોપિક છે કોષોનું શ્રેણી અને સમાંતર જોડાણ। મિત્રો લાસ્ટ ટાઈમ આપણે કોષનો આંતરિક અવરોધ, કોષનું ઈએમએફ અને કોષનું વોલ્ટેજ मतलब કે ટર્મિનલ વોલ્ટેજ આપણે જોઈ ગયા। जरा लास्ट लेक्चर ने एक बार આપણે રિપીટ કરીએ તો મિત્રો કોઈ પણ રાસાયણિક કોષ હોય એ કોષને આ રીતે પરિપથ સંકેત દ્વારા તમે દર્શાવી શકો છો। આ કોષનો ઈએમએફ E હોય અને ટર્મિનલ વોલ્ટેજ V હોય। મિત્રો ફરી પાછું તમને યાદ અપાવું કે ઈએમએફ એટલે ઓપન सर्किट कंडीशन छे। मित्रों ओपन नो मतलब के बैटरी कोई पण जातना जोडाणमां नथी। ओके, तो આવી જે ઓપન સર્કિટ કન્ડિશન જ્યારે હોય છે ત્યારે મિત્રો આપણને ઈએમએફ મળતો હોય છે। પણ જ્યારે આવી કોઈ બેટરી કોઈ પરિપથ સાથે જોડાણમાં આવે, ધારી લો કે મેં અવરોધ સાથે જોડેલી છે, બાહ્ય અવરોધ R છે, तो मित्रों अहींया बैटरी ने बे प्रकारना अवरोधनो सामनो करवो पड़े छे। एक तो बाह्य अवरोध तो खरो ज, प्लस बैटरी ने पोतानो आंतरिक अवरोध पण होय छे। मित्रों तमे कोई पण जग्या पर परिपथ संकेत आंतरिक अवरोध जोशो तो आ रीते त्रुटक बॉक्स आकारे आपवामां आवेलो होय छे। मतलब के आ आंतरिक जोडाणमां छे, बाह्य जोडाणमां नथी। आंतरिक अवरोधनी संज्ञा स्मॉल r वडे आपणे दर्शावीए छीए। मित्रों हवे छे વાત समजમાં? ओके, तो અહીંયા આ બેટરીનું ईएमएफ E છે। ओके, જ્યારે બેટરી ઓપન સર્કિટની અવસ્થામાં છે મિત્રો ત્યારે માત્ર આ જે આંતરિક અવરોધ છે તે આંતરિક અવરોધ આપણને નહીં અસરકારક થાય। કેમ? તો કે વિદ્યુત પ્રવાહ પસાર નથી થતો। अच्छा, જોડાણમાં આવશે, જોડાણમાં આવશે એટલે અવરોધ ઇફેક્ટિવ થશે। તો આ પરિસ્થિતિમાં આપણને જે ટર્મિનલ વોલ્ટેજ મળે છે તો V E IR થશે। મિત્રો આ બેટરીનું ઈએમએફ છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ। લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા હતા કે આ કોઈ જાતનું બળ નથી પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે। મિત્રો V ને આપણે કહીશું ટર્મિનલ વોલ્ટેજ। ઓકે, કેમ અસ્તિત્વમાં આવ્યું? તો કે IR જેટલો વોલ્ટેજ ત્યાં ઓછો થયો। બેટરી E જેટલું વોલ્ટેજ આપવા માટે બંધાયેલી છે અને આપે પણ છે, પણ દ્રવ્યના આંતરિક અવરોધને કારણે આયર જેટલો વોલ્ટેજ ઓછો થઈ જાય છે એટલે આપણને મળે છે કેટલો? V જેટલો। તો V બરાબર E માઈનસ શું થશે? IR। અને આમાં પણ મિત્રો બહારથી આપણને એક અવરોધ કેટલો મળેલો છે? કેપિટલ R। તો ખરેખર અહીંયા આપણે જોવા માટે જઈએ, જો આના પરથી આપણે જોઈએ મિત્રો તો આપણને I નું સૂત્ર શું મળી શકે? ओके, तो तमे जो आना परथी तमे विद्युत प्रवाह तमारे जोईतो होय तो तमने एकदम क्लियर અને કટ વાત છે મિત્રો। આજે V IR सूत्रનો તમે ઉપયોગ કરી શકો। ઓકે, તો આ જે ઓહમનો નિયમ છે એ ઓહમનો નિયમ બાહ્ય અવરોધની અંદર પડાશે, બરાબર છે। અને આ જે ટર્મિનલ વોલ્ટેજ છે એ બેટરી જ્યારે ઓપન સર્કિટમાં છે ત્યારે માત્ર ઈએમએફ છે અને બેટરી જ્યારે વપરાશમાં આવે છે ત્યારે ટર્મિનલ વોલ્ટેજ છે। આ બે શબ્દોનો ભેદ ખ્યાલ હોવો જોઈએ। મિત્રો બંનેના એકમ વોલ્ટેજ થશે, આનો એકમ પણ વોલ્ટેજ જ આવશે, વોલ્ટ, બરાબર છે, વોલ્ટેજ જ છે માટે તેનો એકમ શું થશે? વોલ્ટ। અને આનો પણ એકમ શું થશે? વોલ્ટ। ઓકે, તો એકમ એક છે, બંને બેટરીની જ પ્રોપર્ટી છે। ફરક કેટલો છે? વિરોધાભાસ શું છે? વિરોધાભાસ એ છે કે ઈએમએફ એ બેટરી જ્યારે વપરાશમાં નથી ત્યારની કન્ડિશનનો વોલ્ટેજ છે। ઓકે, અને V એ બેટરી જ્યારે વપરાશમાં છે। બીજા શબ્દોમાં કહીએ કે જ્યારે
કોષમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ મળે અને કોષમાંથી પ્રવાહ પસાર ન થાય ત્યારે શું મળે? EMF મળે. ઓકે, તો આપણે લાસ્ટ લેક્ચર ની અંદર જોયું. મિત્રો આજનો પણ આપણો પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને એ પ્રશ્ન છે કે કોષોનું શ્રેણી જોડાણ. મિત્રો જોડાણ ત્રણ પ્રકારના છે: શ્રેણી, સમાંતર અને મિશ્ર જોડાણ. જેવી રીતે આપણે અવરોધોના ત્રણ જોડાણો જોયા, અવરોધોનું શ્રેણી જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ અને એ જ રીતે મિશ્ર જોડાણ. તો કોષોના શ્રેણી જોડાણ માટે આકૃતિ પર જરા નજર રાખીએ. મારી પાસે આ એક બેટરી છે કે જેનું EMF E1 છે. આ બીજી બેટરી કે જેનું EMF E2 છે. મિત્રો આ બેટરીનો આંતરિક અવરોધ R1 છે. આ બીજી બેટરીનો આંતરિક અવરોધ R2 છે. ઓકે, અને મિત્રો જ્યારે તમે બેટરીને જોડાણમાં લો, આ છેડો મિત્રો પોઝિટિવ ચાર્જ, આ નેગેટિવ ચાર્જ, અને આના માટે બી આ પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ થશે. તો સ્વાભાવિક છે કે વિદ્યુત પ્રવાહ C થી B તરફ પસાર થશે. બરાબર છે? ઓકે, હવે હું તમને જરા E1 ની એક એક્સ્ટ્રા આકૃતિ ડ્રો કરીને તમને બતાવું. ધારો કે મારી પાસે આ બેટરી E1 છે અને આ બેટરીનો આંતરિક અવરોધ R1 આ રીતે છે. મિત્રો આ છેડાનો ટર્મિનલ વોલ્ટેજ આ B છેડો એટલે આ ટર્મિનલ વોલ્ટેજ VB, આ A છેડો તો આ છેડાનો ટર્મિનલ વોલ્ટેજ VA. ઓકે, તો વિદ્યુત પ્રવાહ જે છે એ આ પ્લસ માંથી બહાર નીકળે અને માઈનસ માં દાખલ થાય. ઓકે, આ એક સર્કિટનો એક નાનકડો ભાગ છે. આ A અને B વચ્ચે ઘણું બધું જોડેલું છે પણ આપણે તેમાં નથી પડવું. ધારો કે મિત્રો આ લાઈનમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે. અત્યારે તમે આને ભૂલી જાઓ, માત્ર આ જ ભાગને ધ્યાનમાં રાખો. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો કે પ્રવાહ આ દિશામાં જાય છે. એક વસ્તુ યાદ રાખજો, વિદ્યુત પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાન, અહીંયા તમે જોઈ શકો છો, જો આ બેટરીનો પોઝિટિવ છે, બરાબર છે, તો આ પોઝિટિવ માંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળવાનો છે. મિત્રો વિદ્યુત પ્રવાહ એ આ રીતે બહાર નીકળશે. તો આ જે બેટરી છે એ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ બે રીતે તમે લખી શકો. નંબર 1 કે ધારો કે આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V છે, તો V of AB બરાબર શું લખી શકો તમે? સિમ્પલ છે કે A નું સ્થિતિમાન ઊંચું હોય અને B નું સ્થિતિમાન કેવું હોય? નીચું હોય. તો શું થશે? VA minus VB થશે. તો અહીંયા તમે જોઈ શકો છો, જો મેં તમને આ સૂત્ર આપેલું છે, V of AB બરાબર VA minus VB. અચ્છા, બીજું આ V of AB એટલે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ અને એ ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર શું થાય? તો કે V of AB બરાબર આનું EMF E1 માઈનસ વિદ્યુત પ્રવાહ I છે એટલે I R1 થશે. કડી સમજ? ફરી પાછું, આ બેટરીનો આ પોઝિટિવ છે અને આ બેટરીનો નેગેટિવ છે એટલે A નું સ્થિતિમાન ઊંચું થશે VA. ઓકે, અને B નું સ્થિતિમાન એ નીચું થશે VB. તો બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું આપી શકાય? VA minus VB. ઓકે, આ જ રીતે V of AB તો આપણે લાસ્ટ ટાઈમ જે કોષ માટેની જે થિયરી જોઈ તે થિયરીમાં E1 minus IR1 કરી ગયા. તો ફાઇનલી આપણને આ બંને સૂત્રને જો જોઈન્ટ કરીશ તો મને શું મળશે? સિમ્પલ, V of AB બરાબર VA minus VB is equal to E1 minus IR1. બોલો, થશે? ચિત્ર ક્લિયર થાય છે? ઓકે, તો આ જ વસ્તુ આપણે આ બીજા કોષ માટે એપ્લાય કરીએ. મિત્રો આ બીજા કોષ માટે આ છેડો B, આ છેડો C
અને બેટરીનું EMF E2 તો મિત્રો તમે અહીંયા આકૃતિ ડ્રો કરી શકો આ બીજો કોષ આ છેડો B છે આ છેડો C છે આ E2 છે અને ધારો કે અહીંયા આંતરિક અવરોધ R2 અને વિદ્યુત પ્રવાહ તો એક જ લાઈન છે જો એટલે આપણે I જ લેવાનો થશે ઓકે તો તમે આ બે છેડા B અને C વચ્ચે ઇક્વેશન શું આપશો સિમ્પલ V of BC બરાબર VB minus VC અથવા V of BC બરાબર E2 minus I R2 લખી શકો છો ક્લિયર તો આપણી પાસે આ સૂત્ર મળી ગયું કે V of AC બરાબર VA minus VC ઓકે સોરી V of BC બરાબર VB minus VC અને સૂત્ર થશે E2 minus I R2 મિત્રો આ બે સૂત્ર તમારે સમજમાં આવ્યા હોય તો હવે આપણે આગળ વધીએ ક્લિયર ફરી પાછું પહેલી બેટરી માટે E1 minus IR1 બીજી બેટરી માટે E2 minus IR2 ઓકે અને આ બે સૂત્ર તો ખરું જ VA minus VB અને આ બીજી બેટરી માટે VB minus VC ઓકે હવે એક કામ કરીએ ધારો કે આ જે બંને બેટરી છે ઓકે મારે તો માત્ર બે છેડા જ જોઈએ A અને C તો A અને C વચ્ચેનો વોલ્ટેજ મને કેવી રીતે મળે V of AC તો બહુ સિમ્પલ VA minus VC કરો અહીંયા જો अच्छा V of AB કેવી રીતે મળે VA minus VB अच्छा V of BC કેવી રીતે મળે VB minus VC તો આ જ રીતે V of AC કેવી રીતે મળે સિમ્પલ VA minus VC ઓકે તો હવે VA minus VC જો આપણે કરીએ જો આ VA minus VC બહુ સિમ્પલ છે તમે આ બંનેનો સરવાળો કરો જો આ V of AB ઓકે પ્લસ V of BC તો V of AB શું છે જો આ V of AB VA minus VB પ્લસ V of BC શું છે તો કે VB minus VC જોઈ શકો છો આ VB VB કેન્સલ થાય તો મિત્રો આ VA minus VC આપણને મળ્યો જો તો VA minus VC કરવો હોય તો મારે આ બંનેનો સરવાળો કરવો પડે મિત્રો ઠીક છે તો જો આ V of AB બરાબર હું શું લખીશ E1 minus IR1 V of BC બરાબર શું લખીશ E2 minus IR2 હવે કામ કરીએ આપણે આ E1 અને E2 સાથે રાખીએ એટલે E1 plus E2 થશે અચ્છા આ બંનેમાંથી માઈનસ I ને આપણે કોમન લઈએ તો આમાં બચ્યું R1 અને આમાં બચ્યું R2 એટલે R1 plus R2 થશે બોલો આવે છે વાત સમજમાં ઓકે તો ફાઇનલી આપણને વોલ્ટેજ V of AC મળ્યો A અને C વચ્ચેનો વોલ્ટેજ આપણને મળી ગયો કેટલો મળ્યો E1 plus E2 minus I R1 plus R2 एक्चुअली आज V of AC છે મિત્રો એ VA minus VC છે તમારી કુમાર પ્રકાશનની બુકમાં VA minus VC લખીને આગળ વધેલા છે બોલો આવી વાત સમજમાં ક્લિયર અચ્છા હવે એક કામ કરીએ આપણે શું બે બેટરીઓ છે પણ બે બેટરીનું કામ કોઈ એક બેટરી આપણને કરી આપે તો આપણને કશો વાંધો નહીં હોઈ શકે બરાબર છે ધારો કે મારી પાસે આ એક બેટરી છે કે જેનું EMF અને E ઇક્વિવેલેન્ટ તરીકે ઓળખીએ આ બંનેના EMF નું ઇક્વિવેલેન્ટ અચ્છા આ બેટરીનો આંતરિક અવરોધ R ઇક્વિવેલેન્ટ છે આ E ઇક્વિવેલેન્ટ કેટલો હોઈ શકે અને આ R ઇક્વિવેલેન્ટ કેટલો હોઈ શકે મને ખબર નથી
એક વાત ક્લિયર છે કે મારે તો આ છેડો A, આ છેડો C અને અંદરથી વહેતો પ્રવાહ I આ ન બદલાવો જોઈએ. બાકીનું તમારે જે કરવું હોય તે કરી શકો છો. હવે વાત સમજમાં? ઓકે, આ છેડો A, આ છેડો C અને લાઈનમાંથી પસાર થતો પ્રવાહ I એવી બેટરી મૂકો કે આ બધી વસ્તુ બદલ્યા વગર મને સેમ પ્રવાહ મળે અને સેમ વોલ્ટેજ મળે. ઓકે, આ A અને C વચ્ચેનો વોલ્ટેજ જે મળ્યો એ જ વોલ્ટેજ જો અહીંયા મળે તો આ ઇક્વિવેલેન્ટ બેટરી કહેવાય. ક્લિયર? તો એક કામ કરું, આ ઇક્વિવેલેન્ટ બેટરી માટે હું સૂત્ર શું લખી શકું? સિમ્પલ છે. આ ઇક્વિવેલેન્ટ બેટરી માટે તમે લખી શકો જેવી રીતે આ એક સૂત્ર પહેલી બેટરી માટે બનાવ્યું, આ બીજું સૂત્ર બીજી બેટરી માટે બનાવ્યું, તો આવી જ રીતે ત્રીજું સૂત્ર શું લખી શકાય? V of AC બરાબર VA - VC. બોલ થશે? ઓકે, હવે આની જગ્યા પર રેગ્યુલર સૂત્ર શું લખી શકાય? તો કે E - IR હમણાં જે આપણે બનાવ્યું, તો આના માટે શું બનશે? E equal minus I equal. આ કોના માટે થયું? ઇક્વિવેલેન્ટ બેટરી માટે. ઓકે, તો આને સમીકરણ નંબર 2 આપીએ અને આ આપણું સમીકરણ નંબર 1 છે. ઓકે, હવે આ બંનેમાં છે તો V of AC, પેલું પણ V of AC, તો બંનેને આપણે સરખાવી દઈએ તો શું થશે? એકદમ સિમ્પલ, E equivalent minus I R equivalent is equal to શું થશે? આ E1 plus E2 minus I R1 plus R2 થશે. ઓકે, ચાલો સમીકરણની બંને બાજુ જો આ પણ માઈનસ છે તો અહીંયા બી માઈનસ છે, આ બી I છે તો આ બી I છે. તો મિત્રો આ E ઇક્વલ એ આ E1 plus E2 થશે અને આ R ઇક્વલ એ R1 plus R2 થશે. તો સિમ્પલી આપણે લખી શકીએ કે માટે E equal is equal to E1 plus E2. ઓકે, અને બીજું R equal is equal to R1 plus R2 થશે. હવે વાત સમજમાં? એટલે આનો મતલબ એ થાય કે જ્યારે બે કોષ એકબીજા સાથે શ્રેણીમાં જોડાય ત્યારે પરિણામી EMF કેટલું હોય? MCQ માં પૂછાય કે બે કોષ જ્યારે એકબીજા સાથે શ્રેણીમાં જોડાય ત્યારે પરિણામી EMF કેટલું થાય? તો કે બંનેના EMF ના સરવાળા જેટલું. પરિણામી આંતરિક અવરોધ કેટલો થાય? તો કે સિમ્પલ, બંનેના આંતરિક અવરોધના સરવાળા જેટલું, એટલે કે R1 plus R2 જેટલું. બોલો, આવે છે વાત સમજમાં? તો આ થયું કોષોનું શ્રેણી જોડાણ. ઠીક છે? ઓકે, હવે થોડું આમાં આપણે ફેરફાર કરીએ. શું ફેરફાર કરવાનો છે આપણે? એક કામ હું એ કરું, જરા સાઈડમાં અલગથી આકૃતિ ડ્રો કરીને બતાવું. ધારો કે મારી પાસે આ એક કોષ આ રીતે છે, આ E1, અને આ કોષનો આંતરિક અવરોધ R1 છે. ઓકે, ચાલો આ છેડાને તો આપણે A જ કહીએ અને આ છેડો મારી પાસે B. હવે કામ કરું, આ જે બીજી બેટરી છે ને તેના છેડા ઉલટાવી કાઢું અને કંઈક આ રીતે જોડી દઉં અને આ તેનો આંતરિક અવરોધ લઈ લઉં. આ છેડો C, આ આંતરિક અવરોધ R2 લઈએ. ચાલો, તો હવે અહીંયા
આ E2 અને આ R2, આ E1 અને આ R1. આ પોઝિટિવ છે અને આ નેગેટિવ, આ પોઝિટિવ અને આ નેગેટિવ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો આને બી શ્રેણી જોડાણ જ કહેવાય, આ બી શ્રેણી જોડાણ જ છે. પણ આ શ્રેણી જોડાણમાં બંને બેટરી એકબીજાના સહાયક સ્થિતિમાં છે. મતલબ કે વોલ્ટેજનો વધારો થયો, E ઇક્વલ બરાબર E1 પ્લસ E2 થશે, બરાબર છે. પણ અહીંયા જ્યારે બેટરીનો એકનો પ્લસ અને બીજાના પ્લસ સાથે અથવા તો માઈનસ સાથે જોડાય તો આ બંને બેટરીઓ એકબીજાના વિરોધક જોડાણમાં છે. શ્રેણી તો ખરું જ, આ બી શ્રેણી આ બી શ્રેણી, પણ આ શ્રેણી સહાયક થયું, આ શ્રેણી વિરોધક થયું. ઓકે, તો હવે આવા પ્રકારના જોડાણમાં શું કરી શકાય? ઓકે, તો EMF ની બાદબાકી થશે, બરાબર છે. હવે આ EMF ની બાદબાકીમાં બે શક્યતા. જો E1 is greater than E2 હોય તો તમારો E equal E1 minus E2 થશે, અને જો E2 is greater than E1 હોય તો E equal એ E2 minus E1 થશે. આવે છે વાત સમજમાં? સમજાવું જો E1 મોટો હોય, આ મોટો હોય અને નાનો હોય તો પરિપથનો પ્રવાહ આ દિશામાં જશે. ક્લિયર? પણ જો E2 મોટો હોય અને E1 નાનો હોય તો પરિપથનો પ્રવાહ એ આ દિશામાં જશે. તો E ઇક્વલ આટલું બદલાઈ જશે, પણ આંતરિક અવરોધ તો સરવાળામાં જ જશે. મતલબ કે તમારો R equal is equal to R1 plus R2 થવાનો છે. હવે છે સમજમાં? ઓકે, આનો મતલબ એ થયો કે બેટરી શ્રેણીમાં છે અને સહાયકમાં છે તો E equal એ સરવાળામાં થશે, અને શ્રેણી છે ને વિરોધકમાં છે તો E equal એ બાદબાકીમાં થશે. હવે છે વાત સમજમાં? ઓકે, આ તો બે અવરોધ, આપણે બે કોષની વાત થઈ. ધારો કે મારી પાસે 3 કે તેના કરતા વધારે કોષ છે, સમજો કે n કોષ શ્રેણીમાં જોડાયેલા છે. આવી રીતે આ એક, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ n. તો મિત્રો E ઇક્વલ નો સૂત્ર આવશે E1 plus E2 up to En, અને R ઇક્વલ નું સૂત્ર આવશે R1 plus R2 up to Rn. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સપોઝ કે આ કોઈ એક બેટરી, આ 3 નંબરની બેટરી ધારી લો કે આ રીતે જોડાઈ ગઈ, બાકીનું બધું સેમ છે, તો તમારે અહીંયા જે E3 છે એ માઈનસ કરવો પડે. આ E1, E2, E3, E4 અને આ En. તો આજે તમારો જે E3 છે મિત્રો એ તમારે માઈનસ કરવો પડે. કેમ? તો કે આ જોડાણમાં અહીંયા ઉલટું થઈ ગયું. હવે વાત સમજમાં? તો જ્યારે તમે દાખલાઓ ગણશો ત્યારે દાખલાઓની અંદર આ પ્રમાણેના જોડાણમાં હોય તો ત્યારે E ઇક્વલ લેવા માટે ક્યાં પ્લસ લેવો અને ક્યાં માઈનસ લેવો એ તમને ખબર રહેવી જોઈએ. બાકીના જોડાણની અંદર અવરોધ છે તેમાં તો ડેફિનેટલી શું આવશે? સરવાળો જ આવશે. બોલો, આવે છે વાત સમજમાં? ઓકે, તો આ થયું કોષોનું શ્રેણી જોડાણ. ઠીક છે? ઓકે, તો આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ અને નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.